स्वागत तो करो हमारा। હો ઘણા દિવસ પછી આપણે બ્લોગ સાથે આજે મળીએ છીએ। આ ભાઈ મને ડ્રાઈવર છે, જોઈ લો। હા, એમ કોઈ પણ બ્લોગ ઉતારવા માટે કોઈ પણ જગ્યાએ જવું હોય તો પહેલાં ગાડી જોવે। એટલે આ ગાડી તો છે જ તે, પણ એક ગાડી ઓરિજિનલ ગાડી લેવા જઈએ અમને। ગાડી લઈને પછી અમે નીકળશું અમારા લોકેશન ઉપર। આમ મોટા ઉપર બધે ફરવા જવું, ખબર તો છે ને ક્યાં આવ્યું બધું લોકેશન, જો પૂછે બધા। देखा आपने लापरवाही का नतीजा है। હા હા, એટલે આપણે નેવડ વાળો રોડ લાગુ પડે ને? હા, નેવડ વાળો તાવેડા વટી જવાનું, તાવેડા મની પડવાનું। હા હા, એ રોડે વ્યુ જવાનું। એવું છે, તાવેડા વટી જવાનું અને પછી આવે બોર્ડ મારેલું છે। હા હા, બોરસ અને લખો પર મારેલું છે ને વળી જવાનું। એ કાઈ વાંધો નહીં થાય। કેટલા કિલોમીટર થાય? 12-15 કિલોમીટર થાય। 12-15 કિલોમીટર એમાં પૂછે બધાને। હા, ગજબ બેइज्जती है। હવે જાય હવે તો અમારી ગાડી આ બતાડે હતી। હા, હવે રેડી। હવે અમે નીકળી ગયા છીએ ગોરસ જવા માટે, અને પહેલાં મહુવામાંથી ગોરસ જવા માટે પહેલાં આપણે હાઈવે ઉપર ચડશું। હાઈવે પછી આપણે નેસોડ વાળો રોડ પકડી ડાયરેક્ટ આપણે ગોરસના રસ્તે જઈશું। અને મહુવાથી તમારે જો ગોરસ જવું હોય તો નેસોડ વાળો જે રોડ છે એ લાગુ પડશે। અને નેસોડથી ક્યાં જવું એ આપણે ધીમે ધીમે રસ્તામાં તો હવે ડ્રાઈવર બદલાઈ ગયા છે, ડ્રાઈવર હવે જીગરભાઈ થઈ ગયા છે, અને હવે આપણે આગળ જઈએ ગોરસ। રસ્તો કયો છે એ હું તમને બતાવતો રહીશ। તો અત્યારે આપણે મહુવા સાવરકુંડલા હાઈવે ઉપર છીએ। અહીંથી સીધા જઈશું એટલે નાના જાદરા ગામ આવશે। નાના જાદરા ગામ પછી એક જમણે બાજુ વળાક આવશે જે લખપુરા ગામનું છે। લખપુરા ગામથી સીધા જઈશું એટલે ગોરસ આવશે। ગોરસ જવા માટે આપણે આ એક અહીંથી ખાંચો પડે છે ત્યાંથી જવા લખપુરા ગોરસ જેવો એક બોર્ડ મારેલું છે, ત્યાંથી આપણે ખાંચો વટવાનો છે અને તે રસ્તા દ્વારા આપણે ગોરસ પહોંચી શકશું। તથા આ રસ્તાથી ગોરસ છે એ 8 કિલોમીટર જેટલું થશે। તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ગોરસ, અને જો જીગરભાઈ ગાડી પાર્ક કરીને આવી ગયા છીએ। શું કે જીગરભાઈ, કેવો લાગ્યો રસ્તો? પહેલાં તો ગૂગલ મેપને પૂછ્યું, પછી 5 જણાને પૂછ્યું, પછી અહીંયા સુધી આવ્યા છીએ। ટૂંકમાં મેન રસ્તો છે એ છે જ તે, પણ એક વચ્ચે ખાચા ગલી જવું પડે ને, ત્યાંથી પણ ગોરસ આવી શકાય છે। એટલે એમાં ભૂલ પડી ગઈ ને આગળ વ્યા ગયા હતા અમે, પણ હવે ખબર પડી ગઈ છે ને પૂછીને આવું। હા, એટલે હવે તમને મંદિરે દર્શન કરાવી અને લોકેશન બતાવીએ અને એક સરપ્રાઈઝ છે એ પછી તમને બતાડશે। મંદિરે ક્યાંથી જવાનું? આ પાણીમાં ચલો ભાઈ આવે છે ને, આ પાણીમાં થઈને વ્યુ જાય। આ પાણીમાં? હા, ઓલા જો બેન આવશે, એવું જ છે, એ પથ્થર જ છે બધું। એવું છે। અમારા ભાઈ બહુ સ્વચ્છતા પ્રેમી છે, એટલે એ શૂઝ કાઢીને પછી નદીમાં પ્રવેશ કરશે। એટલે આવે પછી આપણે નદીમાંથી થઈને સામે મંદિરે જવાનું છે। આપણે જો મંદિર દેખાડી દો આપણે ઝૂમ કરીને। આ મંદિર આપણે જવાનું છે આ નદીમાં થઈને।
એટલે ટૂંકમાં રસ્તો નથી, ટૂંકમાં નદીમાંથી થઈને આપણે મંદિર સુધી પહોંચવાનું છે. પણ નદી એટલી બધી ઊંડી નથી એટલે વાંધો નહીં. ગોઠણ સુધીનું ખાલી પાણી છે, તમે આરામથી આવી શકશો. હા, મજા આવશે ટૂંકમાં. આગળ જીગરભાઈ જાય છે. આપણે પહેલાં મંદિરના દર્શન કરીએ, પછી જીગરભાઈ નદીમાં નાહી આપણે જોઈએ. એટલે શું કે જાહેર જનતાને બતાડવાનું કેમ ન હોય? હા લે, એમાં શું શરમાવાનું. ગજબ બેજતી હે. ચપલા તૂટી ગયા છે, બતાડો. જો જીગરભાઈના ચપ્પલ તૂટી ગયા છે. હા, તમને પહેલા જ કીધું હતું કે ગાડીમાં મૂકી જાઓ, પણ નહીં, તમારે ચપલા વેરીને હાલવું હતું. देखा आपने लापरवाही का नतीजा है. તો આ મંદિરનો ગેટ આવી ગયો છે, અમે દર્શન કરી લઈએ. આ અમારી સરપ્રાઈઝ હતી. અહીંયા આવો તો નાવાનું મન ન થાય તોય નાવું પડે. તોય નાવાનું તો છે જ તે. ગમે ઘરેથી આ ભાઈ ના પાડીને આવ્યા તક નાવાનું નથી, છતાં મારું ટી શર્ટ એ લઈ લીધું છે. જો આ મારું ટી શર્ટ છે, એ નાવા માંડ્યો છે. જો એટલે મોજ કરો અને અહીંયા આવો. જીગરભાઈ અત્યારે પાણીમાંથી બહાર નીકળ્યા છે. જીગરભાઈ એક્સપિરિયન્સ કેવો રહ્યો? ટાઈટ બહુ ભાઈ. જીગરભાઈ હા. કેવી મજા આવી તમને? જોરદાર. 1.5 કલાક ઉપર નાયા છે એક ધારા. અને જે કાંઈ ઠંડી ચડી છે, ગજબની ઠંડી ચડી છે. અને આનંદ આવી ગયો છે, પરમાનંદ, આહલાદક. અહીંયા એક બે લોકોને વાત કરી અને એની સાથે એવું જાણવા મળ્યું. એ લોકો જેમ કહે છે કે પહેલાં અમે નાહીશું અને પછી દર્શન કરવા જાવું. સાચું ખોટું ખબર નહીં, પણ એ લોકોને એવું કહ્યું છે પહેલાં નાહવું છે ને પછી દર્શન કરવા જવું છે. પણ અમે ઊંધું કર્યું છે, નહોતી ખબર, એટલે પહેલાં દર્શન કરાવ્યા અને પછી અમે નાવા બેઠા. એટલે આપણે ઊંધું કર્યું ચીતું કર્યું કાંઈ ખબર નથી. હા, એમ એટલે અમને નથી ખબર સાચું ખોટું કર્યું. પણ હવે આવશું ત્યારે ધ્યાન રાખશું. અને લોકેશન તો તમે જોયું છે, લોકેશન કેટલું તો આમ જોરદાર છે. બહુ જોરદાર છે. અને ખાસ એવી અહીંયા ખાસ એક સૂચના એવી છે કે અહીંયા આવો ત્યારે તમે પોતાની સાથે જે કાંઈ ખાવા પીવાનું લાવો, પ્લાસ્ટિક લાવો તો પોતાની સાથે જોડે પાછું લઈ જવું. કારણ કે અહીંયા કચરો કરો નહીં. એક પણ પ્લાસ્ટિક અહીંયા અમને દેખાતું નથી અને તમને પણ નહીં દેખાય એવું અમે જોઈએ છીએ. એવો વિડીયો પણ છે. એક પણ પ્લાસ્ટિક અહીંયા એટલામાં છે નહીં. બતાશે નહીં. એટલે આપણે પણ એની સ્વચ્છતાનું ધ્યાન રાખીએ. મળીએ નવા વિડીયો સાથે. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અને કંઈ- નવો હા, વિડીયો કયો હા. જોવો છે એ પણ કરશો. હવે આપણા કોમેડી વિડીયો પણ શરૂ થાય. શૂટ તો ઘણા બધા કર્યા છે, પણ એડિટિંગ કરવાનો ટાઈમ નથી મળતો. હા, એડિટિંગ નથી મળતો સમય, પણ હવે સમય ગમે ત્યારે ગોતી લઈશું અને બનાવશું વિડીયો. તો મળીએ નવા વિડીયો સાથે. સપોર્ટ કરતા રહેજો. with